આજે ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે સૌથી પહેલા તો હું કલ્પેશ સરને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તો સૌથી પહેલા હું મારી સ્પીચ શરૂ કરીશ. નમસ્કાર, ગુડ ઇવનિંગ કલ્પેશ સર તથા ઉપસ્થિત મિત્રો. આજે મને કલ્પેશ સર અહીંયા મોટિવેશનલ સ્પીચ આપવાની તક આપી છે, તો એમના બદલ, એ તક આપવા બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે મને એ વાતનો પણ ખૂબ ખૂબ આનંદ છે કે જે ઉદ્દેશ્યથી મેં આ કોર્સ જોઈન કર્યો હતો, કે જે મોટિવેશનલ સ્પીકર બનવા માટે મેં આ કોર્સ જોઈન કર્યો હતો, તો એ ગોલ આજે પૂરો થવા જઈ રહ્યો છે. તો એ ગોલની શરૂઆત આજે હું સંબંધો ઉપર મોટિવેશનલ સ્પીચ આપવા માંગીશ. તો સૌથી પહેલા તો હું તમને કહેવા માંગીશ, આપણે સૌપ્રથમ સંબંધોમાં 5 સબ પોઈન્ટ પર વાત કરવાના છીએ. એમાં પહેલો પોઈન્ટ છે સંબંધો એટલે શું. બીજો પોઈન્ટ સારા સંબંધો રાખવા શા માટે જરૂરી છે. ત્રીજો પોઈન્ટ લોકો સારા સંબંધો શા માટે નથી રાખી શકતા. ચોથો પોઈન્ટ કે સારા સંબંધો કેવી રીતે રાખી શકાય, એની પણ હું તમને આજે થોડીક ટિપ્સ આપવાનો છું. અને પાંચમો અને છેલ્લો પોઈન્ટ કે સંબંધો રાખવાથી, સારા સંબંધો રાખવાથી આપણે આપણા જીવનમાં શું શું ફાયદા થાય છે. તો સૌથી પહેલા આપણે શરૂ કરીએ કે સંબંધ એટલે શું. તો સંબંધ એટલે બે સમાન વિચારોવાળા વ્યક્તિઓ વચ્ચે રચાતો લાગણીનો સેતુ એટલે સંબંધ. કોઈ પણ સંબંધ એ 4 પાસા ઉપર આધારિત છે. પહેલું પ્રેમ, બીજું લાગણી, ત્રીજો વિશ્વાસ અને ચોથું ખાતરી. એમાં કોઈ પણ સંબંધ રાખવા માટે પ્રેમ હોવો ખૂબ જરૂરી છે. જો કોઈ પણ સંબંધમાં પ્રેમ ગાયબ થઈ જાય તો એ સંબંધનો કોઈ મતલબ નથી. ત્યાં બીજો છે વિશ્વાસ. તો આપણે જેની પણ સાથે સંબંધ બનાવીએ છીએ તેના પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. માની લો કે મેં કોઈની સાથે ફ્રેન્ડશિપ કરી પણ મને એના ઉપર વિશ્વાસ જ નથી, તો હું મારી ફ્રેન્ડશિપ નથી નિભાવી શકવાનો. ત્રીજું છે ખાતરી. હું કોઈ પણ સંબંધ બનાવું છું તો એમાં મારે એમને ખાતરી આપવી બહુ જરૂરી છે કે કોઈ પણ તારી જિંદગીમાં કોઈ પણ મુસીબત આવે, હું હંમેશા તારી સાથે રહીશ. એ ખાતરી આપવી પણ ખૂબ જરૂરી છે. અને લાગણી, ચોથું છે લાગણી. અને લાગણી, કોઈ પણ સંબંધની અંદર ફીલિંગ્સ એટલે કે લાગણી રાખવી પણ ખૂબ જરૂરી છે. જો લાગણી નહીં હશે તો એ સંબંધ આપણે સારી રીતે નથી નિભાવી શકવાના. તો હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ કે સારા સંબંધો રાખવા શા માટે જરૂરી છે. તો આમાં હું તમને એક ફેક્ટ કહેવા માંગીશ કે એક મેગેઝિનમાં એવો સર્વે થયો છે કે જે લોકો એકલા રહે છે તે લોકોને મગજથી જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે અને તેઓ ડિપ્રેશનમાં જઈ શકે છે. અને એટલા માટે ડિપ્રેશનથી બચવા માટે આપણે સારા સંબંધો રાખવા ખૂબ જ જરૂરી છે. બીજો એક સર્વેમાં એવું સાબિત થયું છે કે આખી દુનિયામાં દર 5 માંથી 1 માણસ એ એકલાપણું અનુભવે છે. તો આપણે એકલાપણું દૂર કરવા માટે પણ સારા સંબંધો બનાવવા ખૂબ જ જરૂરી છે. પછી એક સાયકોલોજીકલ રિસર્ચની અંદર એવું સાબિત થયું છે કે તમે એક દિવસ સાવ એકલા રહ્યો છો તો તમને એક દિવસની 15 સિગરેટ પીવા જેટલું તમને નુકસાન થાય છે. તો તમે સારા સંબંધ એકલા રહ્યો છો તો એટલા માટે આપણે સારા સંબંધો રાખવા ખૂબ જરૂરી છે. જો આપણી પાસે એવા 2-3 મિત્રો હશે કે જે આપણે જ્યારે આપણે એકલા અનુભવતા હોઈએ ત્યારે આપણે જો એમને ફોન કરી શકીએ કે એમની સાથે વાત કરી શકીએ કે આપણી જિંદગીમાં કોઈ પણ 2 મિત્રો તો એવા હોવા જ જોઈએ કે જેની સાથે આપણે વાત કરવા માટે કોઈ પણ એમની સાથે વાત કરવા માટે તમારે પરમિશન ન લેવી પડે. તમારે એમને જ્યારે પણ કોલ કરવો હોય ત્યારે તમે એમને કોલ કરી શકવા જોઈએ. તો એટલા માટે આ અમુક ફેક્ટ છે જેના કારણે સારા સંબંધો રાખવા ખૂબ જરૂરી છે. અને સૌથી પહેલા તો જે માણસો સારા સંબંધ
જે એકલા રહે છે એમની સમાજમાં કોઈ વેલ્યુ નથી. પહેલા અમારે સમાજમાં એક ભાઈ છે, એ એક્ચ્યુઅલી છે ને અમારા સમાજનું કોઈ પણ ફંક્શન હોય ને તો એ સૌથી પહેલા હાજર થઈ જાય છે. તો બધા લોકો ત્યાં શું વાત કરતા હોય ખબર કે ભાઈ આ માણસ તો એકલો છે, આને શું કામ છે, આને કોણ પૂછવા વાળું છે, આ જરાક વહેલો મોડો જશે તો એને શું ફરક પડશે. તો એટલા માટે જો તમારી પાસે સંબંધ નહીં હોય તો તમારી સમાજમાંથી વેલ્યુ સાવ ડાઉન થઈ જશે. તો એટલા માટે પણ સારા સંબંધો રાખવા ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે જોઈશું કે લોકો સારા સંબંધો કેમ નથી રાખી શકતા. તો એમાં એક ફેક્ટ છે કે કોઈ પણ સંબંધ એ ત્યારે જ કમજોર બને છે જ્યારે માણસ ગેરસમજણમાં ઊભા થતા સવાલોના જવાબ એ પોતે જ આપી દે છે. ત્યારે કોઈ પણ સંબંધ ત્યારે જ કમજોર બને છે. હવે એમાં એક્ચ્યુઅલી આ વાત મારી સાથે થયેલી છે એટલે મને આ ફેક્ટ યાદ છે કે એક વખત હું મારો ફ્રેન્ડ અને એક બીજો ફ્રેન્ડ, એટલે અમે ત્રણ જણા, એમાં જે મારો જે ફ્રેન્ડ છે એ હાજર નહોતો એ ટાઈમ પર અને બીજો ફ્રેન્ડ છે એ ટાઈમ પર હાજર હતો. તો અમે બે મતલબ કેવું કે ભાઈ જનરલ વાત કરતા હતા કે ભાઈ આ તો ઇન્સ્ટાગ્રામ પર કેવી પોસ્ટો મૂકે છે કે ભાઈ આને કોફી પીધી તો કે કોફી ટાઈમની પોસ્ટ મૂકી કે આ મૂકી કે વોટેવર કઈ પણ પોસ્ટ મૂકી કે આપણે કઈ પણ એવી વાત કરી. તો એણે શું કહ્યું કે મને એમ હતું કે ભાઈ આ મિત્ર છે મારો, એ બહુ મારો ખાસ મિત્ર છે, તો એ બીજા મિત્રથી એ વાત પોતાના સુધી સીમિત રાખશે, એ બીજાને કહેશે નહીં. પણ એણે શું કર્યું કે બીજા જ દિવસે અમારી વચ્ચે જે વાત થઈ હતી એ બીજા જે મારો ફ્રેન્ડ ત્યાં હાજર નહોતો એને બધી જ વાત કહી દીધી. હવે વાત કહી દીધી એટલે એણે પહેલા શું કરવાની જરૂર હતી કે એણે પહેલા મારી પાસે આવવાની જરૂર હતી કે મેં તે કઈ આવી વાત કરી હતી કે નહોતી કરી. અને એણે શું કર્યું કે સીધું જજમેન્ટ લઈ લીધું એટલે એણે સૌથી પહેલા મને Instagram ને WhatsApp પર બ્લોક મારી દીધો. સૌથી પહેલા બ્લોક મારી દીધો, બધું જ કર્યું. અને પછી જોકે હું પોતે સંબંધો બચાવવામાં માનું છું એટલે મેં એને પેલાને ફોન કર્યો કે તે એને શું વાત કરી, કારણ કે મને ખબર હતી કે જો પેલો એને વાત ન કરે તો એને કશી ખબર પડવાની જ નથી, બરાબર છે. તો એને વાત કરી એટલે જ તે પેલાને ખબર પડી ગઈ કે ભાઈ આવું બોલ્યો છે, પણ હકીકતમાં મારો એ ઇન્ટેન્શન હતો જ નહીં કહેવાનો, કે અમે તો બસ ખાલી જનરલ વાત કરતા હતા કે ભાઈ આવી રીતે લોકો પોસ્ટ મૂકતા હોય છે તો અમે બધી જનરલ વાત કરતા હતા, એમાં એને એવી રીતે જજમેન્ટ લેવાની જરૂર હતી જ નહીં. તો એટલે સારા સંબંધ નથી રાખી શકતા. અને એટલે તમને કોઈ પણ આ પોઈન્ટ ઉપરથી હું એ કહેવા માંગુ છું કે તમને તમારા કોઈ પણ ફ્રેન્ડ સાથે સંબંધ હોય કે કોઈ પણની સાથે સંબંધ હોય, તમારે ગેરસમજણ થાય તો સૌથી પહેલા તમારે એ વાત ક્લિયર કરી દેવી જોઈએ અને કોઈ પણ કોમ્યુનિકેશન તમારું બંધ ન રહેવું જોઈએ. તો ગેરસમજણ દૂર થશે તો સંબંધ આપોઆપ ગાઢ બનશે. અને સંબંધો નથી રાખી શકતા એનું બીજું કારણ એ છે કે કોઈ પણ સંબંધની અંદર વધારે પડતી અપેક્ષા રાખવી. કે આપણે કે ભાઈ માની લો કે મારા ફ્રેન્ડ્સ છે બધા, તો મારા ફ્રેન્ડ્સ એ મોટા ભાગે વિદ્યાનગર રહે છે, હું જ્યાં હોસ્ટેલમાં હતો કે કોલેજમાં હતો તો ત્યાં મારા ફ્રેન્ડ્સ છે. તો થાય કેવું કે ભાઈ અઠવાડિયે 15 દિવસે એમની સાથે મારી વાત થતી રહે, પણ હું પહેલા કેવું થતું કે હું એમની પાસેથી અપેક્ષા રાખતો કે ભાઈ હું અઠવાડિયે એમને ફોન કરું છું તો એ પણ મને ફોન કરવા જ જોઈએ. તો એના લીધે મને દુઃખ લાગતું હતું કે ભાઈ એ મને ફોન કેમ નથી કરતો, એને શું મારી સાથે તકલીફ છે, કઈ થયું છે, તો પછી એ શું થયું છે, બરાબર છે. તો હવે મેં શું કર્યું કે ધીમે ધીમે અપેક્ષાઓ રાખવાનું મેં સાવ છોડી દીધું. હવે મને જો વાત કરવાની ઈચ્છા થાય છે તો હું ફોન કરી લઉં છું, બાકી હું એમની પાસેથી કોઈ આશા નથી રાખતો કે એ મને મેસેજ કરશે કે એમને ફોન કરશે. હવે આજે હું કદાચ ઘરે જઈશ અને આ વિડિયો કદાચ એમને સેન્ડ કરીશ તો એમનો રિપ્લાય આવશે કે ના ભાઈ ના સરસ આપણે સરસ સ્પીચ આપી કે વોટેવર, કંઈ પણ એનો ઓપિનિયન આવવાનો જ છે. પછી સારા સંબંધો નથી રાખી શકતા એની પાછળ નિષ્ફળતાનો ડર પણ છે. હવે માની લો કે મેં તમને જે પહેલા જે એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર છે, એમાં એવું હતું કે ભાઈ પહેલા ફ્રેન્ડ સાથે મારી ફ્રેન્ડશિપ તૂટી ગઈ. હવે જો ફ્રેન્ડશિપ તૂટી ગઈ
તો એના લીધે હવે મારે કોઈને ફ્રેન્ડ બનાવવો છે તો હું 10 વખત હું વિચાર કરીશ કે ભાઈ હવે આ માણસ કેવો હશે, શું હશે, એમનામાં પહેલા જેવી વાત હશે કે નહીં, એ પોતાના સુધી વાત રાખી શકશે કે નહીં વાત રાખી શકે કે વોટેવર, તો એવું 10 વખત વિચાર કરીશ. અને ઘણી વખત કેવું હોય કે, અને ચોથું કારણ એ છે કે ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ મતલબ કોઈ પણની સાથે વાત કરતા ટાઈમ એ પોતાની જ વાત આગળ રાખે છે કે ભાઈ હું કહું એ જ સાચું. તેઓ બીજાને સાંભળતા જ નથી અને બીજાને સાંભળવાની એમનામાં સ્કિલ નથી હોતી. એમના કારણે તેઓ સારા સંબંધો નથી રાખી શકતા. બરાબર છે. હવે ચોથું કારણ એ છે કે હવે ચોથું પોઈન્ટ આપણો એ હતો કે સારા સંબંધો કેવી રીતે રાખી શકાય. તો એ હું તમને થોડીક ટિપ્સ આપીશ કે સારા સંબંધો રાખવા માટે આપણામાં એક પ્રામાણિકતાનો ગુણ હોવો જરૂરી છે. આપણામાં કઈ પણ વાત છે, માનો કે મારે આ ઉમેશભાઈ સાથે ફ્રેન્ડશિપ કરવી છે, તો મારા કોઈ પણ મિસ પોઈન્ટ હોય કે કઈ પણ હોય એ મારે એમને જણાવી દેવા પડે કે ભાઈ મારામાં આ મિસ પોઈન્ટ છે. બરાબર છે. તો એવું એમને પ્રામાણિકતાથી જણાવી દઈશ તો એ કદાચ મારી પ્રામાણિકતાથી આકર્ષિત થશે અને એ મારી સાથે ફ્રેન્ડશિપ કરશે. તો એટલા માટે આપણામાં પ્રામાણિકતાનો ગુણ હોવો ખૂબ જરૂરી છે. તો એના લીધે આપણે સારા સંબંધો રાખી શકીશું. પછી આપણે બીજો પોઈન્ટ એ છે કે સારા સંબંધો આપણે કોઈ પણની સાથે રાખવા હોય તો આપણે એમને કમિટમેન્ટ આપવું પડે કે ભાઈ કમિટમેન્ટ આપવું પડે કે આપણે સારા સંબંધ કે હું તમારી સાથે સંબંધ શરૂ કરું છું તો હું તમને એ વાતની ખાતરી આપું છું કે કોઈ પણ સંજોગની અંદર હું તમારી સાથે ઊભો રહીશ. તો સારા સંબંધો બનાવવા માટે અને કોઈ પણ નાના સંબંધો સારા સંબંધો બનાવવા હોય તો તમારે કોઈ પણ વ્યક્તિની અંદર ગુણ અવગુણ તો હોય જ છે. તો તમારે સારા સંબંધો કોઈની બી સાથે બનાવવા હોય તો એમના ગુણને અપનાવવા પડે અને અવગુણોને જતા કરવા પડે. તો જ તમે કોઈ પણની સાથે સારા સંબંધો રાખી શકો છો. અને આપણો છેલ્લો પોઈન્ટ હતો કે સારા સંબંધો રાખવાના ફાયદા શું છે. તો આપણે સારા સંબંધો રાખીશું તો આપણે ખુશ રહી શકીશું, આપણો સ્ટ્રેસ ઓછો થશે અને આપણો તણાવ ઓછો થશે તો આપણે ખુશ પણ રહી શકીશું અને બધાની સાથે સારા સંબંધો પણ રાખી શકીશું. બરાબર છે. અને સારા સંબંધો આપણા કોઈની સાથે હશે તો એ આપણને કોઈ પણ ટાઈમે અને કોઈ પણ સંજોગમાં એ આપણને સપોર્ટ કરી શકે છે કે ભાઈ માની લો કે મારી આ રમેશભાઈ સાથે ફ્રેન્ડશિપ છે અને હું એમને કહું છું કે ભાઈ મને 5000 રૂપિયા 2 દિવસ માટે આપો, પણ જો હું એમની માટે ભરોસાપાત્ર માણસ છું તો એ મને આપશે કે ભાઈ આ રાખ તું 2 દિવસ પછી મને આપી દેજે. પણ જો આપણે એમનો ભરોસો નહીં હોય મારા ઉપર તો એ મને પૈસા નહીં આપશે. બરાબર છે. અને એમને કોઈ પણની સાથે તમે સારા સંબંધો રાખો છો તો તમને બીજાને મદદ કરવાની પણ તમને તક મળે છે અને એ સૌથી સારો બેનિફિટ છે કે ભાઈ રમેશભાઈ મારી સાથે સંબંધ રાખ્યો તો મને જરૂર પડી તો એમને મને મદદ કરવાની તક મળી. તો આપણે સૌથી પહેલા આપણે એ જોયું કે સંબંધો એટલે શું. બીજો પોઈન્ટ હતો આપણો કે સારા સંબંધો રાખવા શા માટે જરૂરી છે. ત્રીજો પોઈન્ટ હતો કે લોકો સારા સંબંધો શા માટે નથી રાખી શકતા. ચોથો પોઈન્ટ હતો કે આપણે સારા સંબંધો કેવી રીતે રાખી શકીએ. અને આપણે પાંચમો પોઈન્ટ હતો કે સારા સંબંધો રાખવાથી આપણને શું શું ફાયદા થાય છે. બરાબર છે. તો હું તમને એ મેસેજ આપવા માંગીશ કે સારા સંબંધો રાખવા એ આપણા માટે આપણે કેવું છે કે કોઈ પણ માણસ સાથે તમને સારા સંબંધો હોય અને મારો એક ફ્રેન્ડ છે, મારે એની સાથે બહુ સારા રિલેશન છે. તો અમે કેવું છે કે મળીએ ક્યારે લગભગ 6 થી 8 મહિને એક વખત મળવાનું થાય, પણ જેવા અમે મળીએ ને એવા અમે ભેટીએ. અને જેમ તમે કોઈ પણને ભેટો છો તો એક ઓક્સિટોસિન નામનો હોર્મોન રિલીઝ થાય છે અને જે તમારો સ્ટ્રેસ એકદમ ઓછો કરી દે છે. અને 2.5 મિનિટ સુધી જો તમે કોઈ પણને ભેટી રહો છો તો એની સાથે તમારો સંબંધ વધારે ગાઢ બને છે.
તો એ હું તમને મેસેજ આપવા માંગીશ અને હું મારી સ્પીચ પછી હું એ આશા રાખું છું કે તમે પણ સારા સંબંધો ડેવલપ કરશો. અને કલ્પેશ સરે મને બોલવાની તક આપી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા મિત્રોએ પણ બહુ સારી રીતે મને સાંભળ્યો એમના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું.